તો ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે, ત્યારે તેમની સભામાં સૌપ્રથમ ઠાકોર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે અને પીએમ મોદીને આવકારવા માટે ઠાકોર સમાજ આગેવાનો થનગની રહ્યા છે, જેમાં ડીસામાં ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધૂમ, ખેડૂત અગ્રણી કન્વરજી ઠાકોર સહિતના આગેવાનો સભા સ્થળે પહોંચ્યા હતા। महत्वपूर्ण बात ए है कि જ્યારે વડાપ્રધાન મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સભામાં સૌપ્રથમ ઠાકોર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે। સમગ્ર જિલ્લામાંથી સવારે 9 વાગે ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સૌને પહેલાં ઠાકોર સમાજના આગેવાનો, સરપંચો, ડેલિગેટો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને આવકારવા આવી રહ્યા છે। સાથે અમારા ઠાકોર સમાજના સેલિબ્રિટી ખેડૂત કન્વરજી પણ આવકારવા અમને આતુર છે। તમામ ખેડૂતો પીએમ સાહેબને એક આહાડા મેની જેમ રાહ જોઈને બેઠા હતા। એ આજે મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને ખરેખર ખૂબ આનંદ અનુભવી રહ્યા છે, કારણ કે મોદી સાહેબે આ વિસ્તારને ખૂબ જ ઘણું બધું આપ્યું છે। જળ સંચય હોય, જળ સંકટમાંથી જળ સંચય બનાવ્યું છે, નર્મદાના પાણી પણ આપ્યા છે વિસ્તારને, અને ઘણી બધી યોજનાઓ થકી બનાસકાંઠા જિલ્લાને હરિયાળી ક્રાંતિ અને સમૃદ્ધિના પંથે લાવ્યો છે। એટલા માટે ખેડૂતો ખૂબ આનંદ અનુભવી રહ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ આપણી સાથે જોડાઈ ગયા છે। આનંદ, સૌથી પહેલા સભાની અંદર ઠાકોર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે, વિગતો શું છે? ચોક્કસ જણાવ્યું કે ગુજરાતમાં આજે સૌપ્રથમ નરેન્દ્ર મોદીની જાહેર સભા, ચૂંટણી સભા બનાસકાંઠાના ડીસા ખાતે યોજાનાર છે। તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે ને તેને લઈ 50,000થી પણ વધુ લોકો આ સભામાં આવે તેવો અંદાજ છે। આજે જ્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર છે અને ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી છે। ત્યારે સૌપ્રથમ આજે નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે, તેમાં ઠાકોર સમાજના અગ્રણીઓ જ પહોંચ્યા છે નરેન્દ્ર મોદીને આવકારવા માટે, કારણ કે ઠાકોર સમાજ અહીંયા સૌથી વધુ મતદારો ધરાવે છે અને અગાઉ મોદીના આગેવાનીમાં ઠાકોર સમાજના આગેવાનો જે પહોંચ્યા છે તેમાં ખેડૂતોનો પણ ખૂબ જ વિકાસ થયો છે। ખેડૂતોની આવક બમણી થઈ છે, ખેડૂતો માટે અનેક લાભકારી યોજનાઓ સરકાર દ્વારા આવી છે, તેના માટે જે ખેડૂતો ખુશખુશાલ છે, તે ઠાકોર સમાજના જે ખેડૂતો અગ્રણીઓ છે તે પણ અત્યારે નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યા છે, તેમને આવકારવા માટે રહ્યા છે ઠાકોર સમાજ। આભાર આપનો માહિતી આપવા માટે આનંદ। તો ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આજે પ્રથમ જાહેર સભા છે, ત્યારે આ સભામાં 50,000 જેટલા લોકો બેસી શકે તે માટે સભા મંડપનું આયોજન કરાયું છે। તેમજ ડીસામાં ગરમી વધુ હોવાથી મંડપની અંદર ફુવારા સિસ્ટમ અને કુલરની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સભા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે।